શહેરા નાડા બાયપાસ રોડ ઉપર સ્કોર્પિયો ગાડીએ ઇકો ગાડીને ટક્કર મારી. બનેલી ઘટનામાં 4ને શરીરે નાની મોટી ઈજાઓ થવા પહોંચી. સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા. બનેલી ઘટનાને પગલે ડીવાયએસપી બિન્દ્રા જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર અંકુશ ચૌધરી સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી. પોલીસ ફરિયાદમાં બનેલી ઘટનામાં સ્કોર્પિયો ગાડીના માલિકે ઇકો ગાડી પર અને અંદર બેઠેલા ઈસમો પર ડીઝલ છાંટીને આગ લગાવવાની કોશિશ કરી હોવા સાથે એટ્રોસિટી સહિતની 281, 125A, 109, 61, 1B, 189, 324, 351, 352 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી અને આરોપી બંને એક જ ગામના બોરિયાવી ગામનો હોવા સાથે પોલીસ સ્ટેશન ખાતે ઘટના પહેલા અરજી બાબતે બોલાચાલી થઈ હતી. સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભી જણાવ્યું કે હું પોતે ઘટના બન્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયો. મારી સામે થયેલી ફરિયાદ રાજકીય ઇશારે થયું હોવાનું લાગી રહ્યું છે. મારી પણ ફરિયાદ પોલીસ લીધી નથી. બનેલી ઘટના બાદ તાલુકા પંથકમાં અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનો મુદ્દો બન્યો. બનેલી ઘટનાને નાયબ પોલીસ વડા બિન્દ્રા જાડેજા તપાસ કરવા સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતાઓ. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. ગઈકાલ તારીખ 23/12/2025ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એ નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણિયા. તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા. તે સમયે આ જેજીસ હાઈસ્કૂલની પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાભી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી. આશરે 50 મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી, જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમની ફરિયાદ લેવામાં. મેડમ આજે ઘટના બની છે, ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના 6 કલાક બાદ 6 થી 7 કલાક બાદ લેવામાં આવી છે. એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા, એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી. એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા. ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી. મારું નામ વૃંદા જાડેજા, ડીવાયએસપી.